ચલો ભાઈ અહીંયા આપણે જુદા જુદા દ્રાવણ લીધા છે બરોબર. અહીંયા એક ચૂનાના નિત્રિયાળ પાણી છે, સાબુનું દ્રાવણ છે, લીંબુનું દ્રાવણ છે, દૂધનું દ્રાવણ છે બરોબર, અને આ છાશનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ છે. હવે આ દ્રાવણની અંદર આપણે અહીંયા લીટમસ પત્ર તરીકે આપણે જાસૂદ પત્ર, જે વાદળી લીટમસ પત્રનું કામ કરે છે, હળદર પત્ર, અને બીજું એક આપણે લાલ લીટમસ પત્રની જગ્યાએ હળદર પત્ર લીધું છે બરોબર. એમાંથી આપણે પટ્ટી કાપી અને હવે ચેક કરીશું કે કયો પદાર્થ એસિડ છે, કયો પદાર્થ બેઝ છે બરોબર. તો આપણે દરેકે જુદા જુદા લીટમસ પત્ર કાપી લઈ લીધા ને આમાંથી. ચલો તો સૌપ્રથમ આપણે વાદળી લીટમસ એટલે જાસૂદ પત્રનો ઉપયોગ કરીને આપણે ચેક કરીશું. તો પહેલા દ્રાવણમાં ચૂનાના નિત્રિયાળ પાણી તમે નાખો, જાસૂદ પત્ર નાખો, બરોબર. તો અહીંયા કોઈ ખાસ રંગ પરિવર્તન થતું નથી. જે વાદળી રંગ છે એ એની જગ્યાએ આપણે કયો આવવો જોઈએ? લાલ આવવો જોઈએ. લાલ આવતો નથી બરોબર. તો એ એની અંદર જે એસિડ ગુણધર્મ છે એ રહેલો નથી. ચલો બીજા દ્રાવણમાં નાખો, જે આપણે સાબુનું દ્રાવણ છે. તો બહાર કાઢો. ચલો એ પણ આપણે કોઈ રંગ પરિવર્તન આવતું નથી, લાલ કલર આવતો નથી. ચલો બીજા દ્રાવણમાં નાખો. આ તો જો આમાં રંગ પરિવર્તન આવે છે તો આ વાદળી લીટમસ પત્ર અથવા તો જાસૂદ પત્ર છે કેવું બની ગયું ભાઈ? લાલ બની ગયું. તો આની અંદર એસિડની હાજરી છે નક્કી થાય. ચલો દૂધના દ્રાવણમાં નાખો, વાદળી, ચલો એમાં પણ કોઈ રંગ પરિવર્તન આવતું નથી બરોબર. ચલો પછી છાશનું દ્રાવણ છે, બરોબર. તો આમાં જો રંગ પરિવર્તન આવે છે, પછી થોડું વધારે થોડું દ્રાવણ લઈ નાખો. બસ લાવો. તો જુઓ એમાં પણ ગુલાબી રંગ, આછો ગુલાબી રંગ આવી ગયો છે બરોબર. તો એ પણ એસિડની હાજરી દર્શાવે. ચલો ખાંડના દ્રાવણમાં નાખો. તમે એમાં કોઈ રંગ પરિવર્તન આવતું નથી બરોબર. આપણે લાલ લીટમસની જગ્યાએ આપણે કયું વાપરવાનું છે? હળદર પત્ર. હળદર પત્ર આપણે વાપરીશું બરોબર. તો હળદર પત્ર શું બતાવશે? બેઝની હાજરી. કોની હાજરી? હળદર પત્ર અહીંયા આપણે ડુબાડીએ છીએ. જો તો એમાં રંગ પરિવર્તન આવે છે. જુઓ આ સાબુ દ્રાવણ લઈને આપણે જુઓ આ હળદર પત્ર એ ઘેરા કથ્થાઈ રંગનું બની જાય છે. એટલે આપણે ખબર છે કે આમાં બેઝની હાજરી છે બરોબર. લાવ હળદર પત્રની પટ્ટી લાવવી છે. ચલો આ સાબુના દ્રાવણની અંદર આપણે હળદર પત્ર ડુબાડ્યું છે. જો એમાં પણ રંગ પરિવર્તન આવી ગયું તરત જ બરોબર. લાલ જેવા રંગનું કથ્થાઈ રંગનું થઈ જાય છે. તો સાબુના દ્રાવણની અંદર પણ શું હાજર છે ભાઈ? બેઝ હાજર છે. ચલો હળદર પત્ર આપણે લીંબુમાં ડુબાડશું. જો ભાઈ કોઈ રંગ પરિવર્તન આવતું નથી તો એમાં બેઝની હાજરી નથી, એસિડની હાજરી છે. આપણે જોઈ લીધું આગળ બરોબર. હવે આપણે તટસ્થની જે હતા દ્રાવણીમાં ડુબાડીએ છીએ. તો આ દૂધનું દ્રાવણ છે. એનું દૂધની અંદર પણ જો વાદળી લીટમસ પત્ર કોઈ રંગ આપતું નથી અને આબુ હળદર પત્ર પણ કોઈ રંગ આપતું નથી. તો એ તટસ્થ દ્રાવણ છે. ચલો ત્યાર પછી છાશ. છાશની અંદર પણ આપણે ડુબાડીશું. જો છાશમાં પણ કોઈ રંગ પરિવર્તન આવતું નથી બરોબર. તો એનો મતલબ કે છાશની અંદર પણ બેઝ હાજર નથી, એસિડ હાજર છે. આપણે ચેક કરી લીધું આગળ. તો છેલ્લું દ્રાવણ છે ખાંડનું દ્રાવણ. ખાંડની અંદર આપણે ચેક કરી લઈએ. તો ખાંડની અંદર પણ કોઈ રંગ પરિવર્તન આવતું નથી. તો ખાંડમાં વાદળી લીટમસ પત્રમાં પણ કોઈ રંગ પરિવર્તન થતું નથી. હળદર પત્રમાં એટલે ખાંડનું દ્રાવણ પણ કેવું છે ભાઈ? તટસ્થ. તો અહીંયા એના દ્વારા આપણે એસિડ અને બેઝનું આપણે ચેકિંગ કર્યું કે કયા પદાર્થોમાં એસિડ છે, કયા પદાર્થોમાં